નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત વાસીઓ, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ પણ કમોસમી વરસાદની આગાહી સામે આવી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। આ અસામાન્ય વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવી, અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસર છે। આ હવામાન પ્રણાલીની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં તારીખ 25 થી લઈને 30 ઓક્ટોબરના રોજ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। ગઈકાલે પણ મિત્રો દક્ષિણ ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર વર્તાણી હતી, તોફાની પવનો ફૂંકાણા હતા, ધોધમાર વરસાદ પડ્યો હતો। એવી જ રીતે હવે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ આગામી 3 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી, કૃષિ રાહત પેકેજ થયું છે જાહેર। ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે। રાજ્ય સરકારે 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ 947 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। આમાં કેન્દ્ર સરકાર તરફથી 563 કરોડ રૂપિયા અને રાજ્ય બજેટમાંથી વધારાના 384 કરોડ રૂપિયાનો સમાવેશ થયો છે। આ ઉપરાંત વાવ, થરાદ, પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં કાયમી પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે 2500 કરોડ રૂપિયાના વિશેષ પ્રોજેક્ટની જાહેરાત થઈ છે। રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની સૌથી મોટી ભેટ આપી છે। હવે મિત્રો જાણીશું કયા પાક માટે કેટલી ખેડૂતોને સહાય મળશે, કેટલા રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થશે। બિન પિયત ખેતી પાકો માટે જો 33% વધુ પાક નુકસાન થયું હોય તો પ્રતિ હેક્ટર દીઠ 12,000 રૂપિયા લેખે, જેમાં રાજ્ય સરકાર તરફથી 3500 રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી 8,500 રૂપિયાનો સમાવેશ થાય છે। વર્ષાળુ પિયત પાક માટે 33% કે તેથી વધુ નુકસાન ખેડૂતોને થયું હોય તો પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયા લેખે, જેમાં રાજ્ય સરકારના બજેટ અંતર્ગત 5,000 અને કેન્દ્ર સરકાર તરફથી 17,000 રૂપિયાની સહાય મળશે। આ સાથે બહુ વર્ષાળુ બાગાયતી પાક માટે 33% કે તેથી જો વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 27,500 રૂપિયા લેખે, જેમાં રાજ્ય સરકાર તરફથી 5,000 રૂપિયા અને કેન્દ્ર સરકાર તરફથી 22,500 રૂપિયાનો સમાવેશ થાય છે। આ મિત્રો, આ તમામ સહાયો છે એ મહત્તમ 2 વીઘા દીઠ ખેડૂતોને મળશે, એટલે કે મિત્રો ખેડૂતોની દિવાળી સુધરી છે। કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। રાજ્યની રેશનિંગની દુકાનો 1 નવેમ્બરથી બંધ, જેના કારણે ગુજરાતના રાશન કાર્ડ ધારકોને આવતા મહિનાનું અનાજ નહીં મળે। જ્યાં દર્શક મિત્રો, ગુજરાત રાજ્યના અનાજના વેપારીઓ દ્વારા સરકારના એક નવા પરિપત્રનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પરિપત્રમાં કેટલીક બાબતો ફરજિયાત બનાવવામાં આવતા વેપારીઓએ સામૂહિક વિરોધનો માર્ગ અપનાવ્યો છે। તેમના આ વિરોધના કારણે રાજ્યની તમામ રેશનિંગની દુકાનો 1 નવેમ્બરથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। વેપારીઓએ સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી આ તમામ પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી રેશનિંગની દુકાનદારો અસહકારનું આંદોલન યથાવત રાખશે, જેના કારણે અનાજની પરમિટ જનરેટ થશે નહીં, જેના કારણે ગુજરાતના રાશન કાર્ડ ધારકોને નવેમ્બર મહિનાનું અનાજ મળશે નહીં। મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી પહેલા મિત્રો આપણે જણાવી દઈએ તો કે નવું વર્ષ અને સારા સમાચાર અને મંદીમાંથી હવે રાહત મળશે। ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો અંગે મહત્વપૂર્ણ અને સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે। બંને દેશ વચ્ચેના એક મહત્વપૂર્ણ વેપાર કરાર પર વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે। મીડિયા અહેવાલ અનુસાર જો આ કરાર થાય તો ભારતીય માલની નિકાસ પર 50%
નો ભારે ટેરિફ ઘટાડીને માત્ર 15 થી 16% વચ્ચે થઈ શકે છે. જો ટેરિફ ડ્યુટી ઘટીને 15% સુધી થાય તો ભારતીય નિકાસકારો અને દેશના અર્થતંત્રને મોટી રાહત મળશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2021મો હપ્તો? તો મિત્રો દિવાળી પહેલા દેશભરના લાખો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હતા. જોકે દિવાળી સુધી આ હપ્તો રિલીઝ કરવામાં ન આવ્યો હતો. એવી આશા છે કે હવે છઠ પહેલા ખેડૂતોના ખાતામાં ₹2021મો હપ્તો જમા થાય. જોકે કેટલાક અસરગ્રસ્ત અને આપત્તિગ્રસ્ત રાજ્યોના ખેડૂતોના ખાતામાં ₹2021મો હપ્તો જમા થઈ ગયો છે. કેટલાક મીડિયા અહેવાલ મુજબ લાંબા ભાષણ બાદ છઠ્ઠના દિવસે ખેડૂતોના બેંક ખાતામાં આ હપ્તો જમા થઈ શકે છે, જ્યારે અન્ય દાવા કરે છે કે નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં આ હપ્તો રિલીઝ થઈ શકે છે. બિહારમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવી અટકળો ચાલી રહી છે. હવે એ જોવાનું બાકી છે કે ગુજરાતના ખેડૂતોના ખાતામાં કઈ તારીખે ₹2021મો હપ્તો જમા થશે. જો તમે પહેલેથી આ કામ નથી કર્યું તો તમારા હપ્તા છે મળશે નહીં. તમારે તરત આ કાર્ય પૂર્ણ કરવું પડશે. મિત્રો આપણે જણાવી દઈએ, તમારે CSC સેન્ટરની મુલાકાત લઈને તમારું KYC પૂર્ણ કરવું પડશે. તમે સત્તાવાર પોર્ટલ pmkisan.government.in ની વેબસાઇટની મુલાકાત લઈને KYC પૂર્ણ કરી શકો છો. જો તમારી પાસે જમીનની ચકાસણી પહેલાંની જે ન હોય તો ખાસ કે મિત્રો ખેતીલાયક જમીનની ચકાસણી પછી તે ખેડૂતોને હપ્તા માટે પાત્ર ગણવામાં આવશે નહીં. આમ કરવામાં નિષ્ફળતા તમારા હપ્તાની ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે. જો તમારું આધાર કાર્ડ હજુ સુધી તમારા ખાતા સાથે લિંક થયેલું ન હોય તો તરત આધાર કાર્ડને પણ ખાતા સાથે લિંક કરો. જો તમારું આધાર કાર્ડ લિંક નથી તો પણ તમને ₹2000નો 21મો હપ્તો મળશે નહીં. અને મિત્રો હજુ સુધી 21મા હપ્તાની ઓફિશિયલી તારીખ જાહેર થઈ નથી, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર છે એ નવેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થશે તેવી જાહેરાત કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા કૃષિ મંત્રીના કડક નિર્ણયો. ભવ્ય સ્વાગત બાદ કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક મહત્વપૂર્ણ અને આક્રમક નિવેદન આપતા રાજ્યના ભેળસેળ અને ડુપ્લિકેટના ધંધા કરનારાઓને સખત ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જે પ્રમાણે ડુપ્લિકેટ ખાતર, બિયારણ તેમજ અન્ય દૂધની મિલાવટો કરતા જે લોકો છે ચેતી જજો. કાયદાની ઝપટમાં તે વ્યક્તિ આવશે તો તેને છોડવામાં નહીં આવે. જરૂર પડશે તો તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે અને તેવા લોકોને ખાસ કરી મિત્રો દંડ પણ ફટકારવામાં આવશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને સૌથી મોટા સમાચાર. નવા નિયમો લાગુ થયા છે. 4 વર્ષમાં તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ પણ થઈ શકે છે. મિત્રો મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાઇસન્સની અવધિ 20 થી 40 વર્ષ સુધી માન્ય રહે છે. પછી તે નિશ્ચિત સમયગાળામાં રિન્યૂ કરાવવું પડશે. તમે આ જો ડ્રાઇવિંગ લાઇસન્સ તેમની અવધિ પછી 1 મહિના સુધી માન્ય રહેશે, પરંતુ જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ 1 વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ 4 વર્ષ સુધી રિન્યૂ નથી કરાવતા તો તમારે ફરીથી નવેસરથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ખાનગી ડ્રાઇવિંગ લાઇસન્સ 20 વર્ષ માટે અથવા તો 40 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી માન્ય રહે છે. જે વહેલું હોય તે પહેલું. તે પછી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ 10 વર્ષ અને ત્યારબાદ 5 વર્ષે તમારે રિન્યૂ કરાવવું પડશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે ગામડે રહેતા લોકોને મળશે હવે ₹1 લાખની સહાય. ગ્રામીણ વિકાસ માટેની સૌથી મોટી જાહેરાત. ગામમાં રહેતા જે નાગરિકો છે એમને પ્લોટ વિહોણ હોય એવા લાભાર્થીઓને પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ ₹1 લાખ સુધીની સહાય આપવામાં આવશે. 30 કરોડ રૂપિયાની જોગવાઈ પ્રમાણે આ વિસ્તારમાં વસતા ઘર વિહોણ પરિવારો માટે આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ માટે 1795 કરોડ રૂપિયાની જોગવાઈ છે પણ હાથ ધરવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાન કાર્ડ, આધાર કાર્ડમાં ફેરફારો. ભારતમાં હવે મોટાભાગના સરકારી અને નાણાકીય કામો માટે પાન કાર્ડ અને આધાર કાર્ડનું લિંક હોવું અનિવાર્ય છે. જો બંને કાર્ડમાં નામ, જન્મ તારીખ અલગ હોય તો ઘણા કામો અટકી જશે, જેમ કે IT, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક એકાઉન્ટ ખોલાવવું. આ સાથે લોન પ્રોસેસિંગ છે,
EPFOમાંથી પૈસા ઉપાડવા, પાન કાર્ડ આધાર કાર્ડની વિગતો અલગ કેમ હોય છે, નામ અલગ ફોર્મેટ જેમ કે આધાર કાર્ડ પર કુમાર અનિલ વર્મા અને પાન કાર્ડમાં અનિલ કુમાર વર્મા, જન્મ તારીખ કે લિંગમાં તફાવત, સામાન્ય જોડણીમાં ભૂલો રહે છે તો પાન કાર્ડ અને આધાર કાર્ડમાં એક સરખા નામ હોવા એ આવશ્યક છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે સાવ મફતમાં સોલાર પેનલ મળશે. કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે, જેમાં હવે તમારે ઘરમાં સોલાર પેનલ લગાડવા માટે સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 2 નવા મોડલ રજૂ કર્યા છે. જે મુજબ સાવ મફત પ્લાન મળશે. આ મોડલ હેઠળ એક તૃતીયાંશ પક્ષ સંસ્થા તમારા ઘરની છત પર સોલાર પેનલ સ્થાપિત કરવા માટે આવશે. સોલાર પેનલ લગાડવા માટે તમારે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. ફક્ત સોલાર પેનલમાંથી વપરાતી વીજળી માટે ચૂકવણી કરવાની જરૂર છે. રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ અથવા તો સંસ્થાઓ તમારા ઘરે સોલાર પેનલ મફતમાં લગાડી દેવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગરીબોને મળશે હવે 1,70,000 રૂપિયા સુધીની સહાય. અરજદારો માટે આવ્યા ખુશખબર. ગામડામાં રહેતા લોકો પોતાનું ઘર મળે એ માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આપણા મુખ્યમંત્રી એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ જે લાભાર્થીઓ છે એમના માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં 1,20,000 રૂપિયા મળતા હતા લાભાર્થીઓને, જેમાં 50,000 રૂપિયા છે એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર તરફથી વધારાની સહાય મળશે. એટલે કે હવે લાભાર્થીઓને 1,70,000 રૂપિયાની આર્થિક સહાય છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે મિત્રો, ખેડૂતો માટે સારા સમાચાર. હવે અંજીરની ખેતી પર સરકાર આપશે 75% સહાય. ખાસ કરીને અમરેલી જિલ્લામાં ખેડૂત બાગાયતી પાકો જેમ કે સફરજન, કાજુ, મશરૂમ અને અંજીર ઉગાડી રહ્યા છે. ખેડૂતોને અંજીરની ખેતી માટે ખર્ચના 65% મહત્તમ 32,000 રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય મળશે. જ્યારે અનુસૂચિત જાતિના અને જનજાતિના ખેડૂતોને 75% અથવા તો 38,000 સહાય મળશે. આ સહાય ખેડૂતોને 3 હપ્તામાં આપવામાં આવશે અને એક ખેડૂતોને વધુમાં વધુ 4 હેક્ટર માટે આ સહાય મળવાપાત્ર રહેશે.